સફળતા એનડીપીએસ ટુકડીએ પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ₹10.82 લાખનો ગાંજો જપ્ત કર્યો. પશ્ચિમ રેલવે વડોદરાની એનડીપીએસ સમર્પિત ટુકડી દ્વારા પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી માદક દ્રવ્યોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસ ટુકડીએ આ ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન 21.650 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ જપ્ત કરેલા માદક પદાર્થોની બજાર કિંમત આશરે ₹10,82,500 જેટલી આંકવામાં આવી છે, જે રેલવે મારફત થઈ રહેલી ગેરકાયદેસર હેરાફેરી પર સિકંજો કસવામાં મળેલી એક મોટી સફળતા છે. આ મામલાની વધુ વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય ગુનાખોરી વિરુદ્ધ દળને રેલવે પોલીસ ટુકડી આ ગુપ્ત અભિયાન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. જો કે આ જથ્થા કોના દ્વારા લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેની માહિતી હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી, કેમ કે પ્રાથમિક તબક્કે આ જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે માદક પદાર્થોની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. રેલવે પોલીસે આ સંદર્ભે માદક દ્રવ્યો અને મનપ્રભાવી પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારની મોટી કાર્યવાહી સૂચવે છે કે રેલવે માર્ગોનો ઉપયોગ માદક દ્રવ્યોની હેરાફેરી માટે થઈ રહ્યો છે. પોલીસ દ્વારા હવે ટ્રેનના રૂટ, જથ્થાની મોકલવાની રીત અને તેના અંતિમ પ્રાપ્તકર્તાઓની ઓળખ કરવા માટેની તકનીકી અને માનવીય ગુપ્ત માહિતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રેલવે મારફતે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાની જરૂરિયાત પર અધિકારીઓએ ભાર મૂક્યો છે.